મૌની અમાવસ પર થયેલી નાસભાગમાં અમારી માતા ખોવાઈ છે અને માતાને શોધતા હોસ્પિટલ ગયા પણ ત્યાં પણ તે મળ્યા નહીં. અમે પોલીસ સ્ટેશનમાં માતાનો ફોટો અને સરનામું આપ્યું છે. અમે 26 જાન્યુઆરીની રાતથી શોધી રહ્યા છે પણ હજુ મહાકુંભમાં અમારી માતા મળી નથી. તેથી અમે ઘરે પાછા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ મહાકુંભમાં લલિતા દેવી, સવિતાબાઈની બહેન સાવિત્રી દેવીના પરિવારમાં ઘણા લોકો ગુમ થયા છે. તેઓ તેમના પરિવારજનોને શોધી રહ્યા છે. ક્યારેક તેઓ ખોયા પાયા કેન્દ્રમાં ભટકતા હોય છે, તો ક્યાંક પોલીસ સ્ટેશન પર, તો ક્યાંક સંગમના ઘાટ પર. છેલ્લા 3 દિવસમાં 1500થી વધુ લોકો તેવા પ્રિયજનોને શોધી રહ્યા છે. ડિજિટલી લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટરે પણ પહોંચ્યા છે. ભાગદોડ પછી કેટલાક લોકોએ ગુમ થયાની નોંધ પણ કરી. તેનો આંકડો કોઈ સત્તાવાર રીતે જાહેર કરવા માટે તૈયાર નથી. સમગ્ર મહાકુંભના મેળાના વિસ્તારમાં 10 ખોયા પાયા કેન્દ્ર છે. સેક્ટર 3 થી સેક્ટર 24ની વચ્ચે 9 કેન્દ્ર છે. આ ઉપરાંત પ્રયાગરાજ રેલવે જંકશન પર પણ આ કેન્દ્ર છે. અહીંનું દ્રશ્ય ખૂબ જ હૃદયસ્પર્શી હતું. બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ બધા જ રડતા જોવા મળ્યા. કોઈની માતા નથી મળતી તો કોઈના પુત્ર નથી મળતા. ચિત્રકુંડ જિલ્લાના ગોપાલ ઘણા દિવસોથી ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટરમાં રહ્યા છે. તેઓ કહે છે કે મારા પત્ની આશા દેવી નાસભાગમાં ગુમ થયેલા છે. આજ સુધી તેમના કોઈ સમાચાર નથી અને અહીંયા પોલીસ કર્મચારીને પૂછું છું તો તેઓ કહે છે કે આગળ વધો, હજુ અમને કંઈ ખબર નથી. સૌથી નજીકનું હેલ્પલાઇન એટલે કે મહાકુંભના મેળામાં સેક્ટર 4માં આવેલું છે, જ્યાં ભાગદોડ થઈ હતી. અહીં 1000 અધિકારીઓ છે, જેમાંથી એક અધિકારીએ નામ આપવાની ન પાડી અને જણાવ્યું કે 28 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી લઈ અને 29 જાન્યુઆરી રોજ સવારે 10 વાગ્યા સુધી લગભગ 250 લોકો ગુમ થયેલ છે. વધુ માહિતી, વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.